હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ છે એ લોકોના એક્ઝામ ફોર્મ તો આવી ગયા છે, સાથે સાથે તમારું એક્ઝામનું ટાઈમ ટેબલ પણ ડિક્લેર થઈ ગયું છે. તમારી એક્ઝામ જે સ્ટાર્ટ થઈ રહી છે, તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે 10th જાન્યુઆરીથી. 10th જાન્યુઆરીથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થવા જઈ રહી છે. બિગ એલર્ટ 10th જાન્યુઆરી. ટાઈમ ટેબલ તમને બતાવી રહ્યો છું. જો તમારે અમારી સાથે કોર્સમાં જોડાવવું હોય તો દરેકે દરેક કોર્સની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે લોકો જોડાઈ શકો છો. આપણે એમાં લાઈવ સેશન પણ સ્ટાર્ટ કરવાના છીએ, એઝ વેલ એઝ રેકોર્ડેડ સેશન બધા કોર્સમાં છે. તો જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. દરેક કોર્સ માત્ર 250 રૂપિયામાં છે. એમાં ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર્સ, લેક્ચર નોટ્સ, પેપર સોલ્યુશન બધી જ વસ્તુ એની અંદર અવેલેબલ છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણા જાગૃત આવાસ સાથે જોડાયેલા છે અને જબરજસ્ત એનો યુઝ કરી રહ્યા છે અને લાઈવ સેશન પણ આપણે સ્ટાર્ટ થઈ ગયા છે. ઓકે, તો જેટલાને પણ જોડાવવું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક કોર્સની લિંક છે. તમે કોર્સમાં જોડાશો એટલે તમે રિસ્પેક્ટિવ વોટ્સએપ ગ્રુપમાં તમને લોકોને એડ કરવામાં આવશે. ઓકે, હવે આપણે જો ટાઈમ ટેબલ જોઈએ તમને ખબર પડે ટાઈમ ટેબલ શું છે. જો 10 જાન્યુઆરીથી થાય છે, તમારે કયો સબ્જેક્ટ કોડ જોવાનો? તમારે સબ્જેક્ટ કોડ જોવાનો જે 3 થી સ્ટાર્ટ થતો હોય એ તમારો સબ્જેક્ટ કોડ કહેવાય. તો તમે જોશો અહીંયા આગળ તો સૌથી પહેલું જે છે બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ તમારો સબ્જેક્ટ છે. 10 જાન્યુઆરીએ તમે જોઈ શકો છો બેઝિક મિકેનિકલ એન્જિનિયરિંગ પહેલું પેપર તમારું 10 જાન્યુઆરીએ છે. જે લોકોને બીએમઈ આવતું હશે એ લોકોને, જે લોકોને બીએમઈ નહીં આવતું હોય એ લોકોને નહીં. ઓકે, આપણે બીએમઈના પણ લાઈવ સેશન કાલથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. જે લોકોને બીએમઈનો પણ કોર્સ છે આપણે આખો જબરજસ્ત બનાવેલો છે. એના પછી તમે જોશો 10 જાન્યુઆરી પછી મેથેમેટિક્સ 11 જાન્યુઆરીએ છે. એટલે જે લોકોને બીએમઈ છે અને મેથેમેટિક્સ તો બધાને જ છે, તો મેથ્સમાં વચ્ચે રજા નહીં મળે. જે લોકોને બીએમઈ નહીં હોય એ લોકોને મેથ્સમાં વચ્ચે રજા, એટલે કે પહેલું પેપર એ લોકોનું મેથ્સ કહેવાશે. એટલે તમારે અહીંયાથી જોવાનું છે કે તમારા કયા સબ્જેક્ટ છે આની અંદર, બરોબર. પછી આપણે જોઈએ, તમે જોઈ શકો છો 10 જાન્યુઆરી બીએમઈ છે, 11 જાન્યુઆરી મેથેમેટિક્સ છે, પછી 12 જાન્યુઆરી કેમેસ્ટ્રી છે અને 12 જાન્યુઆરી ફિઝિક્સ છે. એટલે તમે જુઓ, તમને ખબર પડે. હું અહીંયા લખવા જઈ રહ્યો છું અને જે લખવા જઈ રહ્યો છું એનાથી તમને ખબર પડશે હું અહીંયા શું કહેવા જઈ રહ્યો છું. જો અહીંયા લખું છું 10 જાન્યુઆરીએ બીએમઈ છે, 10 જાન્યુઆરીએ બીએમઈ. 11th જાન્યુઆરી જે છે એમાં મેથ્સ છે, બરોબર, લખી રાખજો. 12th જાન્યુઆરી જે છે 12th જાન્યુઆરી જે લોકોને હશે ફિઝિક્સ એ ફિઝિક્સ, જે લોકોને હશે કેમેસ્ટ્રી એ લોકોને કેમેસ્ટ્રી હશે. ઓકે, એ ક્લિયર થાય છે. એના પછી ફિઝિક્સ પછી જે છે 16 જાન્યુઆરી સુધી પેપર આવે છે. 16 જાન્યુઆરી પેપર જે છે એ ઇંગ્લિશ છે. 16 જાન્યુઆરી જો તમારે ઇંગ્લિશ આવતું હોય તો, તમારે ઇંગ્લિશ આવતું હોય તો 16th જાન્યુઆરી જે છે એ તમારું છે ઇંગ્લિશ. જો તમારે ઇંગ્લિશ આવતું હોય તો 10th જાન્યુઆરી બીએમઈ, 11 જાન્યુઆરી મેથ્સ, 12 જાન્યુઆરી ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી, 16 જાન્યુઆરી ઇંગ્લિશ છે. ઓકે, એના પછી આપણે વાત કરીએ ઇંગ્લિશ પછી પીપીએસ છે 17 જાન્યુઆરીએ. 17 જાન્યુઆરીએ પીપીએસ છે. 17th જાન્યુઆરી પીપીએસ, રાઈટ. તમારા કયા સબ્જેક્ટ છે તમે આમાં જોઈ શકો છો. 17 જાન્યુઆરી પીપીએસ છે. પીપીએસ પત્યા પછી 17 જાન્યુઆરીએ જે છે પીપીએસ છે. 18 જાન્યુઆરી બીસીઈ છે અને 19 જાન્યુઆરી ઈજીડી છે. 18 જાન્યુઆરીએ જો 18 જાન્યુઆરી જે છે કયું છે જોઈ લઈએ ફરીથી એકવાર, આપણે ખબર પડી જાય. 18 જાન્યુઆરી કયું છે? 18 જાન્યુઆરીએ છે બીસીઈ. 18 જાન્યુઆરીએ બીસીઈ અને 19 જાન્યુઆરીએ ઈજીડી. 19 જાન્યુઆરીએ ઈજીડી. 18 જાન્યુઆરી બીસીઈ છે, 19 જાન્યુઆરીએ જે છે ઈજીડી છે, બરાબર. જોઈ લો 10 જાન્યુઆરીથી તમારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. આ તમારા પેપર છે. 19 જાન્યુઆરી પછી જુઓ, 19 જાન્યુઆરી આપણે વાત કરી, પછી 20 જાન્યુઆરીએ ઈએસ છે, 22 જાન્યુઆરીએ બીડબલઈ છે. 19 જાન્યુઆરીએ ઈએસ, સોરી અગેન ભૂલ થઈ, ઈએસ ક્યારે છે? 20 જાન્યુઆરીએ. 20 જાન્યુઆરીએ ઈએસ છે અને 22 જાન્યુઆરીએ બીડબલઈ છે. 20 જાન્યુઆરીએ ઈએસ, 20 જાન્યુઆરીએ એન્વાયરમેન્ટલ સ્ટડી, 22 જાન્યુઆરીએ બીડબલઈ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. જો બધા સબ્જેક્ટ બતાવી રહ્યો છું, જે સબ્જેક્ટ કોડ 3 થી સ્ટાર્ટ થતો હોય એની વાત કરી રહ્યો છું, બરોબર છે. બીએમઈ બીડબલઈ બેઝિક ઇલેક્ટ્રિકલ 22 જાન્યુઆરીએ. પછી અહીંયા જોઈશું બેઝિક ઇલેક્ટ્રોનિક્સ 25 જાન્યુઆરીએ છે. બેઝિક ઇલેક્ટ્રોનિક્સ 25 જાન્યુઆરીએ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ છે, બરોબર. આવી રીતે તમારું પેપર છે. હવે ધારો કે જે લોકોને બીએમઈ ને મેથ્સ બંને આવતા હશે તો એને મેથ્સમાં રજા નહીં મળે. 10 જાન્યુઆરીએ બીએમઈ, 11 જાન્યુઆરીએ મેથ્સ, 12 જાન્યુઆરીએ ફિઝિક્સ અથવા કેમેસ્ટ્રી, 16 જાન્યુઆરીએ ઇંગ્લિશ, 17 જાન્યુઆરીએ પીપીએસ,
18 જાન્યુઆરી BCE, 19 જાન્યુઆરી EGD, 20 જાન્યુઆરી એન્વાયરમેન્ટલ સ્ટડી, 22 જાન્યુઆરી BEE, 25 જાન્યુઆરી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ. હવે આમાંથી તમારે જે પણ સબ્જેક્ટ આવતા હોય એ પ્રમાણે તમે લોકો લખી એનું ટાઈમ ટેબલ બનાવી કાઢો. તમને ખબર પડશે કે તમારા કયા પેપરમાં રજા આવે છે, કયા પેપરમાં રજા નથી આવતી. ટાઈમિંગ શું છે? ટાઈમિંગ તમારો છે 2:30 થી 5:30, એટલે કે 1 જાન્યુઆરી થર્ડ સેમેસ્ટર અને ફર્સ્ટ સેમેસ્ટરની એક્ઝામ સેમ ડેટ પર સ્ટાર્ટ થઈ રહી છે. 10 જાન્યુઆરીથી તમારે 2:30 થી 5:30નો તમારો સમય છે. ઓકે, અને મેથ્સમાં તમારે લગભગ 3 કલાક હશે અને EGDમાં જે છે એ પણ તમારે 3 કલાક હશે. બરોબર? ક્લિયર છે? ઓકે, 2:30 થી 5:30 મેથ્સમાં અને EGDમાં. મેથ્સમાં અને EGDમાં 2:30 થી 5:30, બાકી બધામાં 2:30 થી 5. તો જે લોકોને જોડાવવું હોય અમારા કોર્સમાં તો જોડાઈ શકે છે અને અમારી સાથે સ્ટડી સ્ટાર્ટ કરી શકે છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.